ઓકે, હવે આપણે જ્યારે બેક ઓફિસની અંદર ટેબલની એન્ટ્રી કરતી હતી, પણ એનું આપણે લેઆઉટ બનાવવું છે, સેટઅપ કરવું છે. તો પીઓએસ ડાયનર ટેબલ સેટઅપ ઉપર ક્લિક કરો. ના હોય તો ઓપન ફાઇલ લોકેશનમાં જઈ આ જે આઇકોન હોય બહાર મૂકી દેવાનો અને એનું ટેબલ સેટઅપ ઓકે ઓપન કરીશું. બરાબર, અહીંયા છે ને ઓપન ન્યૂ ઉપર ક્લિક કરવાનું એટલે એ તમને બતાવશે જે આપણે રૂમ ત્યાં નાખ્યા છે ને તમને બતાવશે. અહીંયા મેઇન રૂમ ઉપર ક્લિક કરીને ઓપન કરું તો અહીંયા મેં અત્યારે સેટ કરેલા છે, પણ અહીંયા ધારો કે હું સિલેક્ટ કરીશ ને એટલે તમને અહીંયા છે ને ઓવર થશે કયા નંબરનું છે ટેબલ, ત્યાં જે નાખ્યા ને એ દેખાશે. અને આ તમે એકવાર આવી ગયા પછી ના આવે, એ કદાચ આ નહીં હોય ને અહીંયાથી આમ કરશો ને તો બતાવશે. આનું બધા જે પ્રમાણે કરવું અહીંયા ત્યાંનો કદાચ એંગલ તમારે સેટ કરો ને તો એંગલ બી જે તમે એંગલ નાખશો ને એટલે આડું હવરું ઊંધું ચત્તું જે હોય બરાબર એ જ પ્રમાણે ચેર ગોઠવવી હોય, ચેરનો એંગલ સેટ કરવો હોય તમારો એનો બી ચેન્જ કરી શકો છો બરાબર. એટલે આવી રીતે અને પ્રિવ્યૂ જોવું હોય તો અહીંયા પ્રિવ્યૂ બી બતાવશે કે આવું ત્યાં દેખાય ને ટેબલ આ પ્રમાણે બરાબર. એનું જે પ્રમાણે શેપ આપે એ પ્રમાણે શેપ પર બતાવશે. આ સેવ થઈ એટલે ખાલી સેવ કરી દેવાનું. અને બીજો જ્યારે ફર્સ્ટ ફ્લોર હોય તેમાં અહીંયા ઇલિપ્ટિકલ લીધેલું છે એની અને અહીંયા રાઉન્ડેડ લઈ લીધું છે. એને જે નાનું મોટું જે કરવું હોય સેટઅપ છે ફાઇનલ સેવ કરી દે એટલે ત્યાં એવું દેખાય. અહીંયા જો બતાવે ઇલિપ્ટિકલ છે રાઉન્ડેડ છે એ પ્રમાણે ટેબલ જેટલી એન્ટ્રી ત્યાં થઈ હશે બેક ઓફિસ એ અહીંયા બતાવશે. એટલે આ થયું ટેબલ છે, બસ આટલું જ છે. ટેબલ આટલું કરો એટલે ત્યાં વસ્તુ આવી જાય. ઓકે, થેન્ક યુ.